વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે બિઝનેસ એકાઉન્ટની અંદર ચેપ્ટર 3 યુનિટ 3 એની અંદર ઓપરેટિંગ કોસ્ટિંગ ભાગ 1 ની અંદર આપણે રોડ ટ્રાન્સપોર્ટેશન વિશે સમજવાનું છે. તો રોડ ટ્રાન્સપોર્ટેશન શું કહેવાય, તેનો અર્થ શું, બરાબર, તેના એકમ શું છે, એ બધી રીતો આપણે પ્રાસ્તાવિક ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છીએ. એના ઉપરાંત આપણે સેવા પડતર પત્રકનો નમૂનો અને દૈનિક લોકશીટ પણ આપણે દૈનિક મુસાફરી પત્રક પણ આપણે જોઈ ગયા. દૈનિક મુસાફરી પત્રક ઓફિસમાં વાહન દીઠ રાખવામાં આવે છે, એનો ઉપયોગ દાખલામાં થતો નથી. પણ સેવા પડતર પત્રક છે એ આપણે એકમ દીઠ પડતર કાઢવા માટે ઉપયોગ કરીએ છીએ. જેમ માલની અંદર આપણે એકમ દીઠ પડતર કાઢતા હતા કે ભાઈ એક એકમ દીઠ કેટલો પડતર થાય, પછી એના ઉપર આપણે નફો કે ખોટ ચડાવી અને વેચાણ કિંમત શોધતા હતા. એવી રીતે આની અંદર પણ આનો એકમ મિત્રો માઇલ છે. શું એકમ છે? માઇલ. માઇલ મીન્સ કિલોમીટર. પહેલાં જૂના જમાનાની અંદર માઇલ 1 માઇલ 2 માઇલ 4 માઇલ અંતર એવી રીતે હતું. પહેલાં જૂના સ્ટોન હશે રસ્તામાં, પહેલાં હવે તો જૂના નીકળી ગયા. હવે એના પર માઇલની જગ્યાએ શું આવી ગયું છે? કિલોમીટર આવી ગયા છે. એક માઇલમાં શું તકલીફ હતી કે 1 કિલોમીટર બરાબર 1.25 માઇલ એવું થતું, પોઈન્ટ ઉપર આવતું. તો એ માઇલ શબ્દ કાઢી નાખ્યો અને એની જગ્યાએ 1000 મીટર બરાબર 1 કિલોમીટર રાખવું. એટલે 1000 મીટર થાય એનો 1 કિલોમીટર. એટલે હવે કિલોમીટર દીઠ લખેલું આવે છે. નવા દાખલામાં કોર્સ સુધાર્યો છે, પણ માઇલ શબ્દ કાઢ્યો નથી, કિલોમીટર શબ્દ રાખવો જોઈએ. પણ કિલોમીટર હવે કદાચ દાખલામાં કિલોમીટર આવે તો તમે કિલોમીટર લખજો, માઇલ લખજો નહીં. માઇલ પણ કિલોમીટરની જેમ જ અંતર માપવાનો એકમ છે, એ જૂનો એકમ છે, બરાબર છે. આ નવો એકમ. પહેલાં જૂનામાં કેમ શેર લોટ આપો કે 5 શેર ઘી આપો કે ભાઈ 1 શેર અને 500 ગ્રામ, 5 શેર એટલે 250 ગ્રામ બરાબર 1 કિલો એટલે 1000 ગ્રામ. એવી રીતે હવે આપણે 250 ગ્રામ 500 ગ્રામ એવી રીતે 100 ગ્રામ 50 ગ્રામ બોલી છે. હવે પહેલાંની જેમ આપણે બોલતા નથી. એટલે એકમનું પ્રમાણ હવે 9 મેટ્રિક ટનથી શરૂ થયું છે, બરાબર છે. એટલે દાખલાની અંદર એ માઇલ ભલે આપેલા હોય તો આપણે માઇલ લખવાના, પણ આપણે એમ માનીએ કિલોમીટર જ આપેલા છે એવું માનવાનું. અને કિલોમીટર આપેલા હોય તો કિલોમીટર લખવાનું, માઇલ હોય તો માઇલ લખવાનું. મિત્રો, દાખલાની રકમ ઉદાહરણ નંબર 1 આપણે જોઈએ છીએ. ઉદાહરણ નંબર 1 ની અંદર આપણને સેવા પડતર પત્રક બનાવવાનું છે અને એની અંદર આપણને વાહન દીઠ બધી ખર્ચ આપી દીધેલા છે. તો એ ખર્ચની અંદર આપણે કયા સ્થિર ખર્ચા છે અને કયા ચલિત ખર્ચા છે એ અલગ પાડવાનો હોય છે. સ્થિર ખર્ચાનું ટોટલ પણ અલગ કરી અને એનું માઇલ દીઠ કરવાનું હોય છે. અસ્થિર ખર્ચાનું પણ ટોટલ અલગ કરી અને એનું માઇલ દીઠ કરવાનું હોય છે. અસ્થિર ખર્ચામાં અલગ અલગ ગણતરીઓ કરવાની હોય છે. તો જેમાં ગણતરી કરવાની જે આપી દીધેલી વિગત કે આ પ્રમાણે છે તો આપણી પ્રમાણે ગણતરી કરવાની. નવી વિગત આપીએ બેઠે બેઠું આપણે દાખલા સમાજકામના દાખલામાં છે 1.65 અવાહનમાં અને 2.00 વાહનમાં, 2 વાહનોનું શોધવાનું છે. વાહન અ એ 15000 કિલોમીટર ચાલેલું છે, વાહન બ એ 6000 કિલોમીટર ચાલેલું છે. તો 15000 માઇલ, કિલોમીટર કે માઇલ, તો 15000 માઇલમાં 1 કલાકનો કેટલો ખર્ચો આવે? 6000માં 1 કલાકનો કેટલો ખર્ચો આવે? એટલે એકમ કલાકની પડતર કિંમત માઇલ 1 કલાકનો 1 કિલોમીટરનો પડતર ખર્ચ શોધવાનું છે, બરાબર ને. એ આપણે દાખલાની અંદર બેઠે બેઠી રકમ આપી હોય એ સ્થાયી ખર્ચા શોધીને, મેં તમને સ્થાયી ખર્ચા કેને કહેવાય એ પહેલેથી કહી દીધું છે. ભાઈ જે વાહન છે એ ઊભું હોય કે ચાલતું હોય તો ખર્ચ તો આપવો જ પડે. અને વાહન બંધ હોય, ભાડે નહીં હોય તો એ જો રોડ લાઇસન્સ ફી આપવી પડે, વીમો આપવો પડે, ગેરેજનું ભાડું આપવું પડે, સુપરવિઝન પગાર આપવો પડે અને વ્યાજ પણ વાહનની કિંમતનું આપવું પડે, લોન લીધેલી હોય તો, બરાબર ને. તો એ સ્થાયી ખર્ચા કહેવાય. વાહન ચાલે કે ન ચાલે પણ આ ખર્ચો લાગે. જ્યારે આ ચલિત ખર્ચા છે એટલે વાહન ચલાવવાના ખર્ચા છે, એ વાહન ચાલુ હોય તો જ થાય, નહીં તો થતા નથી. એટલે જે વાહન ચાલુ હોય કે બંધ હોય છતાં જે ખર્ચા ચૂકવાતા હોય એ સ્થાયી ખર્ચા કહેવાય. અને વાહન ચાલુ હોય તો જ જે ખર્ચા લાગે એને ચલિત ખર્ચા કહેવાય. તો સ્થાયી ખર્ચમાં કોઈ લગભગ ગણતરી કરવાની હોતી નથી. ક્યારેક આમાં ખાલી વ્યાજને ગણતરી કરવાની છે, બાકી કોઈ ખર્ચની ગણતરી કરવાની નથી. બેઠે બેઠી દાખલામાં આપેલી છે. તો પહેલા સ્થાયી ખર્ચ છે રોડ લાઇસન્સ, અવાહનમાં 750, બમાં 750, વીમો અવાહનમાં 700, બવાહનમાં 400, ગેરનું ભાડું અવાહનમાં 600, બવાહનમાં 500, સુપરવિઝન પગાર અવાહનમાં 1200, બવાહનમાં પણ 1200,
વ્યાજ 5% લેખે, 5250 અને 52માં 750. મિત્રો આમાં 4 ખર્ચા તો દાખલાની અંદર આપી દીધેલા છે. વ્યાજની ગણતરી આપણે હંમેશા વાહનની કિંમત ઉપર કરવાની. વાહનની કિંમતને આપણે પી એટલે મુદ્દલ ધારવાનું. પહેલા વાહનની કિંમત 25,000 રૂપિયા દાખલામાં આપી દીધી છે. 5નો રેટ વ્યાજનો દર પણ આર આપી દીધો છે છેલ્લી લીટીમાં, અને એને ભાગ્યા 100 સૂત્ર પ્રમાણે કરીએ. અહીંયા આપણે 12 લખશું નહીં. જો મહિનાનું શોધવાનું હોય તો નીચે 12 કરવાના. 1 વર્ષનું શુદ્ધ વાર્ષિક આ લખવાનું છે. વાર્ષિક વ્યાજ કેટલું થાય? આ બધા આપણે વાર્ષિક છે. તો વાર્ષિક શોધવાનું હોય તો એકલો કરો તો કરવાનું, નહીંતર આપણે PR ભાગ્યા 100 કરો તો આવી જાય. 25,000 ગુણ્યા 5 ભાગ્યા 100 કરો એટલે 1250 1 વર્ષનું એ વાહનનું આવશે. અને 15,000 બીજા વાહનની કિંમત છે, એની કિંમત પ્રમાણે કરવું પડે. એ જેમ 25,000 લીધી તો એ 15,000 લેવાની. વાહનની કિંમત દાખલા 15,000 આપેલી છે, ગુણ્યા 5 કરો, વ્યાજનો દર ભાગ્યા 100 કરો એટલે 750 રૂપિયા એનું વ્યાજ આવે છે. તમે ટોટલ મારો સ્થિર ખર્ચાનું 4500, અસ્થિર ખર્ચાનું 3600. સોરી, સ્થિર ખર્ચાનું 4500 અને બહુવારના સ્થિર ખર્ચાનું 3600. બંનેના સ્થિર ખર્ચા છે. હવે આપણે માઇલ દીઠ જો એવરેજ કાઢવી હોય તો ખર્ચ ભાગ્યા અંતર કરવાનું. ખર્ચ 4500, આ ટોટલ માઇલ. અંતર દાખલામાં આપી દીધેલું છે 15,000 માઇલ કાપ્યું છે, દાખલામાં દીધેલું છે તો 0.3 આવે. એ રીતે બનું પણ ખર્ચ ભાગ્યા અંતર કરીએ, એનું ખર્ચ 3600 છે તો 3600 ભાગ્યા 6000 એ વાહન ચાલેલું છે અંતર, બરાબર છે. એની આપણે માઇલ દીઠ એવરેજ કાઢી તો 0.6. 30 લખો તો ને 60 લખો તો બે વસ્તુ એક જ. 0.5 ને 0.5 પણ એક જ થાય. 0.50 ને 0.50 પણ એક જ થાય. 0.500 ને 0.500 પણ એક જ થાય. એટલે પોઈન્ટ પછીના આંકડામાં મીંડા લખો યા ન લખો, કિંમત સેમ રહે છે. તો મિત્રો આ થઈ સ્થાયી ખર્ચાની વાત. સ્થાયી ખર્ચાની કલાક માઇલ દીઠ એવરેજ 0.30 આવ્યું રૂપિયા, અને આનું 0.60 રૂપિયા, એટલે 30 પૈસા ને 60 પૈસા માઇલ દીઠ એવરેજ આવ્યું. ખર્ચથી આટલો ખર્ચ દીઠ ખર્ચ આટલો થયો 15,000 માઇલ ચાલતા, તો માઇલના 30 પૈસા એટલે ખર્ચ આવ્યો, બરાબર છે. તમે 15,000 ગુણ્યા 30 કરશો એટલે 4500 રૂપિયા આવી જશે. અને અહીંયા તમે 6,000 ગુણ્યા 0.6 કરશો એટલે 3600 રૂપિયા આવી જશે. એટલે 4500ના ખર્ચામાં 1 માઇલના 30 રૂપિયા થાય. હવે ચલિત ખર્ચામાં શું થાય છે એ જોઈએ. તો ડ્રાઈવરનો પગાર છે મિત્રો, આપણે ઉલ્લેખ કરેલો નથી. જો ડ્રાઈવરનો પગાર માસિક હોય ને તો એ સ્થાયીમાં આવે, પણ માસિક સિવાય કલાકમાં કે દિવસમાં આપેલો હોય તો અહીંયા તમારો ચલિત લખવાનો. અહીંયા કલાકમાં આપેલું છે માટે એને ચલિત પગાર માની અસ્થિર ખર્ચ ચલિત ખર્ચમાં લીધેલો છે. જો મહિનાનો આપેલો હોય તો મિત્રો એને સ્થાયી ખર્ચ માની અને વાર્ષિક એવરેજ કાઢવાની હોય 12 મહિનાની, બરાબર છે. અહીંયા આપણે કલાક દીઠ કાઢવાની છે. એનું અંદર દાખલાની અંદર વિગત આપી દીધેલી છે એટલે આપણે એ પ્રમાણે જ કરવાનું હોય. તો ડ્રાઈવરના પગારની સામે લખેલું ચલિત પગાર છે એવો માનવાનો છે. અને 1 કલાક બરાબર 20 માઇલ બરાબર 3 રૂપિયા લેખે લખવાનું છે. 1 કલાક બરાબર કેટલા? 20 માઇલ. એટલે કે વાહન છે એ કલાકમાં 20 માઇલની એવરેજ છે. કેટલું છે? 20 માઇલની એવરેજ. તો આપણે એનો પગાર કેવી રીતે ગણશું મિત્રો? તો 1 કલાકના 20 માઇલ તો 15,000 કલાકમાં કેટલા માઇલ ચાલ્યું હોય, બરાબર ને? કેટલા કલાક લાગે? 1 કલાકમાં 20 માઇલ કાપે તો 15,000 માઇલના કેટલા કલાક? તો 750 કલાક થાય. 1 કલાકનો ભાવ 3 રૂપિયા આપેલો છે. શું આપેલું છે? 1 કલાકનો ભાવ 3 રૂપિયા આપેલો છે ડ્રાઈવરના પગારનો. તો 750 ગુણ્યા 3 બરાબર 2250. હવે 15,000 માઇલનો કલાક દીઠ ખર્ચ કાઢવો હોય તો ખર્ચ ભાગ્યા અંતર. તો 2250 ખર્ચ છે અને 15,000 અંતર કાપે 0.15% આવે. તો 0.15% એનું. બીનું પણ 0.15% આવે છે, પણ કઈ રીતે? 1 કલાકના 20 માઇલ કાપે છે અને 6,000 માઇલના કેટલા થાય? તો 300 કલાક થાય, બરાબર છે. 300 કલાક થાય. દાખલાની અંદર આપી દીધેલા છે આપણે 1 કલાકના 20 રૂપિયા, બરાબર. 300 કલાક થાય, 300 લીટરનો 3 રૂપિયા ભાવ છે તો 900 રૂપિયાનું કુલ ખર્ચ થાય. તો ખર્ચ ભાગ્યા અંતર, તો એનું 900 ખર્ચ આવ્યું, એનું અંતર 6,000 છે તો 0.15 આવશે. હા, એનું ટોટલ ખર્ચ કેટલું આવ્યું? આપણે કલાક દીઠ 900 રૂપિયા થયું હતું, અને ખર્ચ કેટલું થશે? 900 રૂપિયા કુલ ખર્ચ થયું, અને કલાક દીઠ કાઢવું હોય તો 6,000 એને ભાગો, 6,000 લીટરે ચાલ્યું તો 1 લીટરના 0.15 રૂપિયા ખર્ચ થાય. તો 0.15 રૂપિયા ખર્ચ કરી. મિત્રો એ ગણતરી કરેલી જ છે. એવી રીતે હવે પેટ્રોલનો ખર્ચ કરીએ તો પેટ્રોલ 1 ગેલન એટલે 1 લીટરમાં 20 માઇલ હાલે છે. કેટલું હાલે છે? 20 માઇલ પેટ્રોલ વપરાય છે. આ મિત્રો ડ્રાઈવરનું હતું એટલે એ 20 માઇલ 1 કલાકમાં 20 માઇલ કાપે છે ડ્રાઈવરનો, એટલે સમય પ્રમાણે. હવે અહીંયા લીટર દીઠ પેટ્રોલ 1 લીટર 20 માઇલ એટલે 20ની એવરેજ આપે છે તો 3 રૂપિયા એટલે કેટલું થાય? તો અહીંયા પહેલાં વાહન માટે લખીએ તો 1 કલાકના 20 માઇલ એવરેજ છે
15,000 માઇલના કેટલા? તો 750 માઇલ થાય. કેટલા થાય? 750 માઇલ. લીટરનો હવે 3 રૂપિયા ભાવ છે તો 750 માઇલનો કેટલો થાય? 2250 થાય. એટલે 2250 લીટર એને 15,000 માઇલ કાપતા જોઈતું હશે. બરાબર છે. તો 2250 રૂપિયાનું એને તેલ જોયું. હવે કલાક દીઠ ને કિલોમીટર દીઠ કેટલો ભાવ થયો? તો ખર્ચ ભાગ્યા અંતર. તો 2250 રૂપિયા ભાગ્યા 15,000 અંતર કરો તો 0.15 એનો પેટ્રોલનો ખર્ચ આવશે બ માટે. 0.15. એવી રીતે તમે બ માટે કરો તો બનો ભાવ શું છે? 1 લીટરના 15 રૂપિયા આપ્યા છે. આમાં 1 લીટર આવે છે એ 15 ની એવરેજ ધરાવે છે. લીટર દીઠ 15. આ જે વાહન છે લીટર દીઠ 20 માઇલની એવરેજ ધરાવે છે. તો 6000 માઇલમાં કેટલી એવરેજ થાય? 15 ભાવ 400 માઇલ ચાલ્યું હોય. તો 400 માઇલ ચાલ્યું તો 1 લીટરનો 3 રૂપિયા ભાવ હોય તો 400 માઇલ ચાલ્યું 400 ગુણ્યા કરી 1200 રૂપિયા ખર્ચ થાય. તો કલાક દીઠ 1200 ભાગ્યા 6000 એવરેજ 0.20 રૂપિયા થાય. એનો મિત્રો 0.20 રૂપિયા લખ્યું છે. બરાબર ને? પહેલાં તમારે કેટલા માઇલ? 1 લીટર 15 ની એવરેજ છે તો 6000 લીટરમાં કેટલું થાય? 6000 માઇલ ચાલ્યું છે. માઇલ એટલે માઇલ. 6000 કિલોમીટરમાં કેટલું? 400 માઇલ ચાલ્યું કહેવાય 1 લીટરમાં. કેટલું? 400 માઇલ. 400 લીટર એનું જોઈએ. બરાબર છે. 1 લીટરના 300 તો 400 લીટરના કેટલા? એની એવરેજ કેટલી આવે? 400 કલાક આવશે. કેટલી આવશે? 400 કલાક. અહીંયા 1 લીટર બરાબર 15 માઇલ તો 6000 માઇલ બરાબર કેટલા લીટર થાય? તો 400 લીટર પેટ્રોલ ખપે. કેટલું ખપે? 400 લીટર મિત્રો ખપે. અહીંયા 1 કલાક બરાબર 20 માઇલ તો 15,000 માઇલ બરાબર કેટલા? તો 750 લીટર પેટ્રોલ ખપે. કેટલું ખપે? 750 લીટર ખપે. તો મિત્રો 1 લીટર બરાબર 300 તો 750 લીટર બરાબર કેટલા રૂપિયા થાય? 750 લીટર બરાબર કેટલા થાય? 2250 રૂપિયા થાય. કેટલા થાય? 2250 રૂપિયા થાય. એના એવી રીતે બીની અંદર 1 લીટર બરાબર 15 તો 6000 માઇલમાં કેટલું થાય? તો 6000 માઇલમાં 400 લીટર વપરાય. તો 400 લીટરનો ખર્ચ કેટલો થાય? 1 લીટરના 3 તો 400 લીટરનો 1200 રૂપિયા થાય. ખર્ચ ભાગ્યા અંતર કરે તો 1200 ભાગ્યા 6000 અંતર તો 0.20 રૂપિયા થાય. તો 0.20 રૂપિયા લખાય. મિત્રો ગણતરીની અંદર જરાક બરાબર ધ્યાન દેજો. બરાબર મોટો જરાક પહોળું કરીને જોઈજો. અક્ષર ઝીણા છે પણ દાખલો એક બોર્ડમાં માઈ જાય એવો મેં પ્રયત્ન કર્યો છે. વળી બીજો પાર્ટ બનાવવો પડે એટલા માટે થોડાક ઝીણા અક્ષર કર્યા છે. એટલે ધ્યાનથી બરાબર જોઈ લીધું. 0.15 અને 0.15 અને 0.15 અને 0.20 કઈ રીતે આવે જોઈ લીધું. હવે આ લાલ ટપકાવાળી આઈટમ છે એ દાખલાની રકમમાં આપેલી છે. બરાબર છે. એ લાલ ટપકાવાળી આઈટમ છે કઈ કઈ આઈટમ છે? એ સમારકામ છે. આ સમારકામ છે એ દાખલાની અંદર આપેલું છે. બરાબર છે. બીજું ઘસારું નથી આપેલું. સમારકામ અને ટાયર ખર્ચ એ બે લાલ ટપકાવાળા દાખલામાં આપી દીધા છે. બેઠે બેઠે લખી જાય. બરાબર. અને ઘસારો તમારે જે ફૂદડીવાળું છે એ ઘસારો તમારે ગણવાનો છે. જે ફૂદડીવાળી આઈટમ છે એની ગણતરી કરેલી છે. લાલ ટપકાવાળી ગણતરી કરવાની જરૂર નથી કારણ કે દાખલાની અંદર આપેલી છે. તો હવે ઘસારો ગણીએ તો ઘસારો આપણે બરાબર છે વાહનની કિંમત ભાગા વાહનનું આયુષ્ય. દાખલામાં આપી દીધું છે કે ભાઈ ઘસારો કાઢવો હોય તો તમારી 25,000 વાહનની કિંમત આપેલી છે અને વાહનના આયુષ્યને ભાગી દેવાનું. તો વાહનનું આયુષ્ય દાખલામાં 1 લાખ કિલોમીટર આપેલું છે અને 25,000 રૂપિયા કિંમત છે. તો વાહનની કિંમત ભાગે આયુષ્ય એટલે ઘસારો 0.25 0.25. એવી રીતે આમાં વાહનની કિંમત 15 આપેલી છે 15,000 રૂપિયા અને વાહનનું આયુષ્ય 75,000 કલાક આપેલું છે. એટલે બંનેનો ભાગાકાર કરશું તો 0.20 આવશે. એટલે આવશે 0.20. એટલે જે ફૂદડીવાળી આઈટમ છે એ બધી ગણતરી કરી છે. 4 ફૂદડી છે આ બ્લુ કાળી એની ગણતરી 1 2 3 ને 4 કરેલી છે. લાલવાળી આઈટમ છે લાલવાળી આઈટમ દાખલાની રકમ આપી દીધી છે. ગણતરી કરવાની નથી. બરાબર છે. બીજી ઘસારાની રકમ છે એ ઘસારા સાથે જ મેં ગણતરી કરી દીધેલી છે એટલે મેં નીચે દર્શાવી નથી. અહીંયા પણ ઘસારા સાથે કરી દીધેલી છે મિત્રો. તો આ રીતે દાખલાનો જવાબ થાય. હવે જવાબની ગણતરી થાય. હવે આનું ટોટલ તો 0.30 0.60 આવ્યું. હવે આપણે આનું ટોટલ કરી નાખીએ. આ બધું આપણે કલાક દીઠ કરી નાખ્યું 3 આવ્યું. એટલું આવ્યું 3. હવે સ્થાયી ખર્ચ વત્તા
અસ્થાયી ખર્ચ તો 3.30, સ્થાયી ખર્ચ 0.30 અને અસ્થાયી ખર્ચ એટલે 15, 15, 65, 25, 80નું ટોટલ 3 આવ્યું, 3 રૂપિયા આવ્યું. અને 0.30 એટલે 3 રૂપિયા અને 30 પૈસા 1 કલાક દીઠ ખર્ચ થાય એ વાહનનો. એવી રીતે બ વાહનનો જોઈએ તો આપણે અહીંયા 0.60 છે ટોટલ અને 3.15 છે. કેટલું છે? 3.15. તો 0.60 વત્તા 3 પોઈન્ટ કરીએ તો 3.75 આવશે. કેટલા આવશે? 3.75. તો મિત્રો બી વાહનની કલાક દીઠ ખર્ચ 3.75 રૂપિયા થાય. હવે તમારે વાહન ભાડે આપવું હોય, આપણને ખબર છે એ વાહન ભાડે આપો તો કલાકના 3 રૂપિયા 30 પૈસા થાય. પછી આપણે જેને પહોંચાડીએ તે એ તમે કહ્યું કે કલાકના 5 રૂપિયા લેશું તો આપણને 1 રૂપિયાને 70 પૈસા મીટર લીટર દીઠ આપણને કલાક દીઠ આપણને જેટલા કલાક હાલે કલાક દીઠ આપણને નફો થાય, જેટલા કલાક હાલે એટલે બરાબર છે. તો આમાં મીટર આ પણ 3.75 રૂપિયા કલાક દીઠ ખર્ચ આવે, સોરી લીટર દીઠ ખર્ચ આવે. તો આવે એક મીટરના, મીટરની પણ સોરી 1 માઇલના 3 રૂપિયા અને 30 રૂપિયા ખર્ચ થાય માઇલ દીઠ. કેટલો આવે? માઇલ દીઠ છે, કલાક દીઠ નહીં પણ માઇલ દીઠ ખર્ચો આવશે. કેટલો આવશે? માઇલ દીઠ. એકમ માઇલ છે એટલે માઇલ દીઠ ખર્ચ થશે તમારો 1 માઇલના તમે એ વાહનની અંદર 3 રૂપિયા અને 30 પૈસા ખર્ચો થાય, જ્યારે બી વાહનમાં 1 માઇલના 3 રૂપિયા અને 75 પૈસા ખર્ચ થાય. એટલે મિત્રો તમારે ગણવું હોય તો વાહન ભાડે આપો તો ખબર પડી જાય કે 1 લીટરના 3 રૂપિયા 30 પૈસામાં આ પડે છે. ત્યાં 1 લીટરમાં શું 1 માઇલમાં, અને આમાં પણ 1 માઇલમાં આપણને 3 રૂપિયાને 75 પૈસા પડે છે. હવે આપણે બે વાહન જો ભાડે આપવા હોય તો 5 રૂપિયા 1 માઇલના આપી દઈએ. અત્યારે કિલોમીટર છે, આપણે જેવું વાહન ભાડે કરવા જશું તો આપણને કહેશે કે ભાઈ 1 કિલોની એવરેજ 100 રૂપિયા છે, 1 લીટરની, એટલે એ શું કરશે તો કિલોમીટરના 100 રૂપિયા આપી દેશે. એ પોતાનો ખર્ચો કરે ભાઈ, એને આ રીતે ખર્ચો કરી દો. પણ એ લોકો અંદાજે કરતા હોય છે. આ તો આપણી મોટી મોટી ટ્રાન્સપોર્ટ હોય ને એ લોકો ગણતરી કરતા હોય છે. આ તો કંઈક સામાન્ય ગાડીવાળા આપણે રસ્તા ઉપર ઊભા હોય છે એ તો એમ જાણી લે ભાઈ 1 લીટરમાં 20 કિલોમીટર ચાલે છે, ભાઈ ઘસારો ને બધું અંદાજે ગણી નાખે પોતાનું. એટલે 1 કલાકમાં જો એ 20ની એવરેજ આપતો હોય તો એ પછી કેટલા કલાક કેટલા દિવસ ઉપર હોય છે, કલાક ઉપર નથી હોતું. એ આપણે જઈએ છીએ તો તમે કેટલા દિવસ તમે વાહન કલાક આટલા દિવસને આટલા કિલોમીટર દીઠ ભાવ આપણને કહી દે છે કે ભાઈ 16 જેટલા કલાક થાવ, આટલા જેટલા કિલોમીટર કાપો એટલા રૂપિયા અમે તમને લેશું કે 16 રૂપિયા લેશું. તો પછી આપણે એનો જે મીટર કાંટો છે એમાં આપણે જોઈ લઈએ કે આટલા કિલોમીટર થયા, તમારો આટલા રૂપિયા દેવાના. જે ભાવ કીધો હોય 16 તો ગુણ્યા 16 એ પ્રમાણે આપણે એને ખર્ચ આપી દઈએ છીએ. તો એ રીતે મિત્રો દરેક લીટર દીઠ કેટલો ખર્ચ થાય, બરાબર? આ માઇલ દીઠ ખર્ચ આવે, ઉપર લખ્યું છે માઇલ દીઠ. 1 માઇલના 330 રૂપિયા ખર્ચ આવે, 1 માઇલના 375 રૂપિયા ખર્ચ આવે છે, બરાબર છે? તો 1 માઇલ દીઠ આપણે જે ખર્ચ આવે છે એ આપણે કાઢ્યો, બરાબર છે? તો મિત્રો આ દાખલાની અંદર ગણતરી ફરીથી બતાવી દઉં છું કે ભાઈ વાહનની ચલિત સ્થાયી ખર્ચાની ગણતરીમાં એક વ્યાજની કરવાની છે. PR/100, PR/100 0. આનો ખર્ચ આવશે 750, આનો ખર્ચ આવશે 1250. ડ્રાઈવરનો પગાર કલાકના 20 માઇલ એટલે કે 3 રૂપિયા દેવાના છે. 1 કલાકના 3 રૂપિયા આપવાના છે. 20 માઇલ 1 કલાકમાં ચાલે છે ગાડી, તો એને 1 કલાક દીઠ 3 રૂપિયા એટલે 20 માઇલ દીઠ 3 રૂપિયા આપવાના છે. 1 કલાકના 20 માઇલ માટે 15,000 કલાકના 15,000 માઇલના કેટલા કલાક? 750 કલાક લેખે એને કલાકના 3 રૂપિયા એટલે 2250 રૂપિયા આપવાના હોય. તો 2250 ભાગ્યા અંતર એટલે એનો 0.15 આવે. એવી રીતે આપણે ડ્રાઈવર બી વાહનના ડ્રાઈવરનો ખર્ચ કાઢ્યો છે. 6000 માઇલ ચાલી છે, 6000 ભાગ્યા 20 300 કલાક માઇલ એ ચાલ્યું. આ 300 કલાકે વાહન ચાલ્યું તો 300 કલાકમાં ડ્રાઈવરનો પગાર કલાક દીઠ 3 રૂપિયા દેવાનો છે. તો કુલ ખર્ચ 900 રૂપિયા ડ્રાઈવરનો પગાર થાય. 900 ભાગ્યા ખર્ચ 900 ભાગ્યા અંતર, તો
તો 0.15 રૂપિયા એ ડ્રાઈવરનો પગાર આવશે. એવી રીતે પેટ્રોલનો ખર્ચ પણ કરેલો છે. ભાવ દાખલામાં પહેલા વાહન માટે 1 કલાકના એ પણ 20ની એવરેજ આપે છે, 1 કલાકની 20 એવરેજ આપે છે. તો 15,000 માઇલ બરાબર કેટલી એવરેજ? 750 લીટર પેટ્રોલ જોઈએ. બરાબર, 1 લીટરમાં 20 માઇલ કાપે. 1 કલાકમાં કહો તો ભલે 1 કલાકમાં 20 માઇલ કાપે છે, એટલે એની 15,000 માઇલમાં કેટલું કપાય? બરાબર, તો 750 લીટર જોઈએ. બરાબર છે. 1 લીટર બરાબર 20 માઇલ કાપે છે. 1 લીટર બરાબર 1 કલાક લીટર બાંધવામાં બરાબર કંઈ ભાવ મિત્ર આપ્યો છે. એ તમે 1 કલાક લખો તોય ભલે, અને 1 લીટર, કારણ કે મીટર કલાક લખવાનું છે, કલાક માઇલ લખવાનું હોય છે. આપણે અંતર કાપી છે તો કિલોમીટર કલાક હોય છે, અહીંયા કિલોમીટર બદલે માઇલ કલાક કહેવાય છે. શું કહેવાય છે? માઇલ કલાક. કિલોમીટર કલાકને બદલે માઇલ કલાક આમ લખો તો ચાલે, માઇલ ઓબ્લિક કલાક. એટલે તમે કલાક લખો તો સાચું છે, માઇલ લખો તો પણ સાચું છે મિત્રો. એટલે કે 750 લીટર જોઈએ. બરાબર છે. 750 લીટરનું આવે તો 1 લીટરના 3 રૂપિયા આપ્યા છે, તો 750 કલાક લખો તો ચાલે. તો 1 કલાક 1 લીટરના 3 રૂપિયા, 750 લીટરના કેટલા? 2250 રૂપિયા આવે. તો ખર્ચ ભાગ્યા અંતર કરો, 0.15 આવશે. એટલે પેટ્રોલનો ખર્ચ છે 1 લીટર 15 બરાબર માઇલ થાય. 15 માઇલમાં 1 લીટર જોઈએ તો 6000 માઇલમાં કેટલું ખપે? 400 માઇલ, 400 લીટર ખપે. કેટલું ખપે? 400 લીટર. તો 1 રૂપિયાનો ભાવ, 1 લીટરનો ભાવ આપણને 3 રૂપિયા આપ્યો છે. કેટલો આપ્યો છે? 3 રૂપિયા. તો 400 લીટરના કેટલા થાય? તો 400 લીટરના મીટર 3 રૂપિયા એટલે કે 1200 રૂપિયા ખર્ચ થાય. કેટલો થાય? 1200 રૂપિયા ખર્ચ થાય. તો એ 1200 ભાગ્યા 6000 કરો, એનું એવરેજ 0.20% આવે. બરાબર છે. તો મિત્રો આ રીતે દાખલો પૂરો થાય છે. દાખલાની અંદર કોઈ તકલીફ હોય, ન સમજાયું હોય તો તમે બરાબર જોઈ લેજો, અને મારો વિડીયો તમે લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. હવે આગળ આપણે 2, 3, 4, 9 ઉદાહરણ છે, 9 કરવાના છે. પછી આપણે સ્વાધ્યાયના દાખલા કરશું. તો મિત્રો મારો વિડીયો જોતા રહેજો, સબસ્ક્રાઈબ કરતા રહેજો. જય સિયારામ, જય દ્વારિકાધીશ.